જામનગર તાલુકાના ખીમરાણા ગામમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના હેઠળ ગટરના પાણીના શુદ્ધિકરણ માટે મંજૂર થયેલા વેટલેન્ડના કામ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ગામના અગ્રણી વિઠ્ઠલભાઈ માંડવિયાએ મેળવેલી આરટીઆઈ માહિતી મુજબ ગ્રામ પંચાયત કચેરી પાછળ અને કુમારશાળા નજીક એમ બે અલગ અલગ સ્થળે વેટલેન્ડ કામગીરી પૂર્ણ દર્શાવી અંદાજે 2,79,324નું ચૂકવણું કરી કમ્પ્લીશન સર્ટિફિકેટ પણ આપી દેવાયા છે. પરંતુ અરજદારનો આક્ષેપ છે કે સ્થળ પર એક કામ થયું જ નથી અને બીજું કામ પણ બિનઉપયોગી સ્થિતિમાં છે. સામે પક્ષે તાલુકા પંચાયતના એન્જિનિયર યુવરાજસિંહ જાડેજાએ તમામ આક્ષેપો ફગાવતા સ્પષ્ટતા કરી છે કે ગામમાં માત્ર એક જ વેટલેન્ડ મંજૂર થયું હતું અને પંચાયતની માંગ મુજબ તેનું સ્થળ બદલાયું હતું. ત્યારે આરટીઆઈના દસ્તાવેજોમાં બે કામ અને તેના ચૂકવણાનો ઉલ્લેખ કેવી રીતે આવ્યો તેની લઈને રહસ્ય ઘેરાયું છે અને અરજદારે આ સમગ્ર મામલે તટસ્થ તપાસની માંગ કરી છે. હું જામનગર તાલુકાના ખીમરાણા ગામનો વતની વિઠ્ઠલભાઈ નાનજીભાઈ માંડવિયા. અમારે ગામ પંચાયત પછવાડે મને જાણ થઈ કે વેટલેન્ડ્સનું કામ ચાલી રહ્યું છે અને કામ પૂર્ણ થઈ ગયેલું છે. તો મેં સરકારશ્રીના 2005ના ધારાધોરણ મુજબ આરટીઆઈ કરતા મને જાણવા મળ્યું કે કામ પૂર્ણ થયેલ નથી. તારીખ 14/3/2026ના સરકારશ્રીએ કમ્પ્લીશન પણ આપી દીધેલું છે કે કમ્પ્લીટ સર્ટિફિકેટ કે જેને ઓકે રાઈટ. અહીંયા કણે અધૂરું કામ છે અને બીજું એક જગ્યાએ તો કામ છે જ નહીં અને કર્યું હોય તો આપણે જોઈ લઈએ. બરાબર સાહેબ, કાગળ ઉપર સાહેબ તારીખ 14/3/2026ના પૂર્ણ થઈ ગયેલું છે. સરકારશ્રીએ કમ્પ્લીશન સર્ટિફિકેટ જેને કહેવાય આપી દીધું છે અને પૈસા પણ ઉપડી ગયેલા છે. ખીમરાણા મંત્રીએ શ્રી તરફથી એવું જણાવવામાં આવ્યું કે આ વેટલેન્ડ્સના કામના પૈસા ચૂકવવામાં આવેલ છે. ચૂકવણું આ 2,79,000 આવા બે કામ છે. અહીંયા એક તો થોડું ઘણું કર્યું છે, એક જગ્યાએ તો લોકો હા અમારી માંગ એ છે કે સરકારશ્રી ઝીણાવટી તપાસ કરીને જે કાંઈ ગુનેગારો હોય તે હોય તે સરકારશ્રી એને ધારાધોરણ મુજબ જે ગુનેગાર હોય તેને કાયદાકીય જોગવાઈ મુજબ એને સખતમાં સખત જે કાંઈ થતું હોય તે એની વિરોધ કાર્યવાહી કરી છે શરમ રાખ્યા વગર. મારું નામ યુવરાજસિંહ જાડેજા, એસબીએમમાં એન્જિનિયર છું, જામનગર તાલુકા પંચાયતમાં. ત્યાં વેટલેન્ડનું કામ એક જ જગ્યાએ બનેલું છે, બીજી જગ્યાએ બને એવું હતું નહીં અને જે તે સમયે સ્થળ ફેરફાર કરવામાં આવેલો છે. કેમ કે જે તે સમયે ઠરાવ આપવામાં આવેલો હતો એ ટાઈમે પંચાયત બોડી નહોતી, વહીવટદાર શાસનમાં ઠરાવ આપવામાં આવેલો હતો અને ત્યાર પછી પંચાયત બોડી આવતા વેટલેન્ડની જરૂરિયાત ગટરના નિકાલ પોઈન્ટ જે પંચાયત પાછળનો ગટર નિકાલ પોઈન્ટ છે ત્યાં હોય, તેથી તે એક જ જગ્યાએ બનાવેલું છે. બે જગ્યાએ વેટલેન્ડ બનાવેલા છે નહીં, એક જ જગ્યાએ બનાવેલું છે અને એકનું જ પેમેન્ટ થયેલું છે. ના, એક જ જગ્યાએ છે. ના, એક જ જગ્યાએ થયેલું છે. ના, કમ્પ્લીશન પણ એક જ જગ્યાનું આપેલું છે અને હા, એક જગ્યાએ જે બન્યું છે તે જગ્યાએ કોઈ કારણોસર ત્યાં તોડફોડ થયેલી હોય કે બીજું કોઈ કારણ હોય કે ફેન્સિંગ ને પાપડાને એ તૂટી ગયા હતા, જે કમ્પ્લીટ કરીને પાછું વર્કેબલ કરવા માટે 10 દિવસનો ગ્રામ પંચાયતને ટાઈમ આપવામાં આવેલો હતો, જેથી અત્યારે તેનું કામ ચાલુ છે.